આખી યાત્રા દરમિયાન જોયું કે ચારે બાજુ પોલીસ હોય. જ્યારે ઉત્તર ગુજરાતથી યાત્રા શરૂ થઈ અને દારૂ ને ડ્રગ્સ સામે લડાઈનો અવાજ ઉઠ્યો, મારે કહેવું પડે કે યાત્રા જે જિલ્લામાં ગઈ 3 દિવસ પહેલા દારૂ બંધ થઈ જાય અને યાત્રા ગયા પછી પણ 3 દિવસ દારૂ બંધ થઈ જાય. પણ હું તમને કહું છું કે એકવાર આ યાત્રા આખા ગુજરાતમાં પૂરી થવા દો. 27માં પરિવર્તન થવા દો. 3 દિવસ દારૂ બંધ નહીં થાય. આ ગુજરાતમાં એક ટીપું પણ દારૂ નહીં રહે. એની લડાઈ લડવા નીકળ્યા છે ને નિર્ણય કરીને બતાવીશું. કારણ કે આપણી ગુજરાતની નાની ઉંમરની બેન દીકરીઓની આપણી આંખ સામે વિધવા થતી આપણે બહુ જોઈ લીધી. આ સરકારમાં બેઠેલા લોકોના હપ્તાખોરીના કારણે હવે કોઈ ગુજરાતનો યુવાન દારૂ કે ડ્રગ્સમાં મરે એ દિવસો નહીં રાખવા.